જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો થોડાક દિવસોથી મતલબ કે 5-7 દિવસથી તમે જોઈ રહ્યા હશો કે ભાઈ બીએસએફ એસસીએમનું જે રિઝલ્ટ આવી ગયું છે. તો કયું રિઝલ્ટ આવ્યું છે? રિઝલ્ટ આવ્યું છે જે ટ્રેડમેનનું અને જે એસસીએમનું જે ફિઝિકલ પાસ કરી શક્યા હતા ને, અને એ ભરતી જે હતી એ 2024માં ઓગસ્ટના મંથની આજુબાજુ જે છે ફિઝિકલ લેવાનું હતું, એ બધાનું અત્યારે જઈ અને એનું જે તમને ખબર જ છે કે એક્ઝામની અપડેટ આવી છે, બરાબર? એક્ઝામની અપડેટ એને આવી ગઈ છે. તો હું આવ્યો છું આજે તમને જગાડવા. ભગાડવાનું તો કામ તમને ખબર જ છે કે પૂરી શિદ્દતથી કરીએ આપણે, પણ આજે તમને જગાડવા આવ્યો છું કે શું તમે ભૂલી તો ગયા નથી ને કે આવી પણ કંઈક ભરતી આવી હતી? કેમ કે સરકારને અત્યારે યાદ આવ્યું છે કે ભાઈ આવી કંઈ ભરતી હતી, તો હાલો હવે 2 વર્ષ પછી પૂરું તો કરીએ, બરાબર? તો મિત્રો આપણે તો તમને ખબર છે કે આપણે તો જે બી મોકો મળે એમાં આપણે લડી લેવાનું હોય છે, બરાબર? અને ઘણા વિદ્યાર્થીઓ જે છે આ ભરતીમાં ફિઝિકલ પાસ કરીને ભૂલી ગયા છે. ઇવન આપણી એકેડેમીમાંથી ઘણા બોયઝ પાસ થયા હતા ને, એ ભૂલી ગયા હતા, એને મેં યાદ કરાવ્યું છે, બરાબર? અને આ વિડીયોના માધ્યમથી હું તમને યાદ કરાવું છું, આપણી યુટ્યુબ ફેમિલીને, બરાબર? કે આવી કંઈ પણ ભરતી થઈ હતી, બરાબર? એની એક્ઝામની તારીખ આવી ગઈ છે. ટોપિક 4 પોઈન્ટમાં છે ને વિગતવાર વાત કરીશ. ભૂલી તો નથી ગયા ને તમે, બરાબર? તો પહેલાં આપણે એમની વાત કરીશું, એક્ઝામની તારીખ શું છે, કઈ તારીખે લેવા છે પેપર, કે મતલબ કેટલા સ્ટેજમાં કઈ રીતના લેવા છે, એક્ઝામ કોણ લેશે, બરાબર? પેપરની સ્ટાઇલ કઈ રીતના લેવાની છે એ આપણે જોવાનું છે. લેવલ કેવું રહેશે, કેમ કે આજથી જ્યારે 4 વર્ષ પહેલાં જે ભરતી થઈ હતી 2022-23ની આજુબાજુ, બરાબર? તો ત્યારે લેવલ કેવું હતું, ત્યારે ફાઇનલ કટઓફ કેટલું હતું, આ વખતે ફાઇનલ કટઓફ જે છે એ થોડુંક ચેન્જ આવી શકે એની વાત કરીશું. પછી આટલા દિવસોમાં હવે કઈ રીતના તૈયારી કરી, ફાઇનલ સ્કોર કેટલો કરવો, અને વીપીડીએ તમને આમાં કઈ રીતના મદદરૂપ થઈ શકે ને, બરાબર? એની આપણે વિગતવાર વાત જે છે આ વિડીયોમાં કરવાના છે. તો જે બી વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. આની પાછળની બહુ મહેનત લાગે મિત્રો, બરાબર? આની પાછળની બહુ મહેનત લાગે છે, અને હું કોશિશ કરું છું કે હવે જે છે કોઈ પણ ભરતીનો અપડેટ જે છે આપણે વિગતવાર આપતા રહીએ, કેમ કે મારું કામ વીપીડીના માધ્યમથી તમને ભગાડવાનું અને તમને જણાવવાનું, મતલબ કે જગાડવાનું કામ જે છે એ કરતો હોઉં છું ભરતીનું, બરાબર? તો ચાલો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે પેલો પોઈન્ટ લઈશું ને એ છે કે એક્ઝામની તારીખ આવી ગઈ છે. ભૂલી તો નથી ગયા ને તમે, બરાબર? કેમ કે આજથી 2 વર્ષ પહેલા જે ફિઝિકલ થઈ ગયું હતું, તો હવે એનું તમને ખબર છે કે પહેલા તો છે ને એનું લિસ્ટ જે આવ્યું ને, એનું જે પીડીએફમાં જે રોલ નંબર આવે ને, અગર જો તમને ખબર ન હોય તો રોલ નંબર તમારે ચેક કરવો હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં મેં એની આખી કમ્પ્લીટ પીડીએફ મૂકી છે. તો એમાં તમારો રોલ નંબર જે છે મેચ કરી લેવાનો છે, અને જો તમારો રોલ નંબર એમાં હોય તો તમારે એક્ઝામમાં તમે બેઠી શકશો. એ તો હશે જ, જો કે કેમ કે 2,75,000, બરાબર? 2,75,000 વિદ્યાર્થીઓનું લિસ્ટ આવ્યું છે કે જે ફિઝિકલ પાસ કરી અને એક્ઝામમાં ગયા છે, બરાબર? તો એની તારીખ આવી ગઈ છે ને મિત્રો, તો એની તારીખ જે છે ને એ તારીખ છે 1 સપ્ટેમ્બર. 1 સપ્ટેમ્બર, આ 1 સપ્ટેમ્બર 2026 વાળી 1 સપ્ટેમ્બર, બરાબર? હવે તો વરસે આપણે જો કે કહેવું જ પડે, કેમ કે આ લોકો વર્ષો ને મહિનાની જેમ કાઢી નાખે છે. તો 1 સપ્ટેમ્બર અપ્રોક્સિમેટલી કીધું છે, ફાઇનલ નહીં સમજતા, કદાચ આનું થોડું ઘણું પ્લસ માઇનસ જઈ શકે, બરાબર? અપ્રોક્સિમેટલી કીધું છે કે 1 સપ્ટેમ્બર 2026ના રોજ આપણી એક્ઝામ જે લેવાની છે, એટલે આપણી પાસે મોટા એમ સમજો તમે કે આ જૂન ચાલે છે, જૂન અડધો થઈ ગયો, બરાબર? પછી જુલાઈ, ઓગસ્ટ, એટલે 2.5 મહિના જેવો આપણી પાસે ટાઈમ છે. તો હવે જો તમે ભૂલી પણ ગયા હોય ને, બરાબર, તોય પણ હું તમારો ભાઈ તમને યાદ કરાવવા આવ્યો છે, બરાબર? લાસ્ટમાં તમને વીપીડીએ કઈ રીતના મદદરૂપ થશે ને, અને તમારી તૈયારી કઈ રીતના કેવું એ બી તમને જણાવશે. બિલકુલ બી ટેન્શન નથી લેવાનું કે સર અમે તો ફિઝિકલ આપીને મને ખ્યાલ નહોતો, પરીક્ષાની તૈયારી શરૂ નથી કરી, તો સર હવે હું કરું? ડોન્ટ વરી, ટેન્શન બિલકુલ બી નહીં લેતા. બસ એટલું કહું છું તમને, પીડીએફમાં નામ રોલ નંબર જોઈ લેજો. 1 તારીખે આપણે એક્ઝામ લેવાની શક્યતા છે. વાત કરીએ બીજા પોઈન્ટની. એક્ઝામ કોણ લેશે? હવે આ રીતે, મતલબ એક્ઝામની પેટર્ન તમને ખબર હોય તો હર વખતે જે ટ્રેડમેનની ભરતી હોય છે ને ભાઈ, એ એટલી નાની મોટી ભરતી હોય છે કે એ તમે એમાં સમજો કે એ ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી રહેતો ને ડાયરેક્ટ ખાલી દેવા જાય છે. ભાઈ એમાં ચાન્સીસ બનાવો, ભલે વેકેન્સી ગમે એટલી ઓછી હોય, આ વખતે બીએસએફએસસીમાં વેકેન્સી પણ ઘણી છે. તો કહેવાનો મતલબ એમ છે કે ભલે એ ઓલ ઓવર ઇન્ડિયાની વેકેન્સી બનતી હોય, ટ્રેડમેન પોસ્ટની હોય, જગ્યા ઓછી હોય, છતાં પણ એમાં ચાન્સીસ તમારા બની જાય, પણ તમારે સિસ્ટમેટિક રીતે તૈયારી કરવી પડે. એક્ઝામ કોણ લેશે પહેલાં એ વાત કરી લો કે એક્ઝામ જે છે ને, એક્ઝામ લેશે EDCIL, બરાબર? આ એક એજન્સી છે, બરાબર, કે એ આપણી એક્ઝામ જે છે એ સીબીટી પદ્ધતિ લેવામાં આવી છે, કોમ્પ્યુટર બેઝડ સિસ્ટમ. આ એજન્સી છે EDCIL,
બરાબર. એ એક એજન્સી છે, જેમ કે SSGDમાં કેવું એટીક્યુટી એજન્સી હતી એ રીતના. તો આખા ઓલ ઓવર ઇન્ડિયામાં જે સેન્ટર જે ફાળવીએ ને બરાબર, એ આ ફાળવશે છે અને એ એની રીતના પેપર લેશે બરાબર. અને પેપર જે છે આપણે તો ગુજરાતમાં આપણને સેન્ટર મળી જાય બરાબર. ઘણા બધા સેન્ટર છે બરાબર. મેગા સિટીમાં સેન્ટર છે એમાં તમને મળી જાય, જેમ કે અમદાવાદ બરાબર, સુરત, ગાંધીનગર, રાજકોટ બરાબર, પછી છે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા બરાબર, શોર્ટ ફોર્મમાં નામ લખ્યા છે. તો કહેવાનો મતલબ એમ છે કે આપણને સેન્ટર આપણા જે નજીકના સેન્ટરમાં આપણે મળી જાય, ટેન્શન બિલકુલ નહીં લેતા. એક્ઝામ આપણે અહીંયા જ દેવાની થશે ગુજરાતમાંથી. ગમે છે એક્ઝામ ફિઝિકલ પર આપણે અહીંયા જ દીધું હતું ને બરાબર. તો તમારે એ ટેન્શન નથી લેવાનું. CBT પ્રમાણે પેપર લેવા છે બરાબર. અને EDCIL એજન્સી જે છે એ પેપર આપણું કાઢવાના છે. હવે વાત કરીએ આગળના પોઈન્ટમાં. આગળનો પોઈન્ટ એવો છે કે લેવલ કેવું રહેશે અને ફાઇનલ કટ ઓફ કેટલું. દેખો આ બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે લેવલ કેવું રહેશે, કેમ કે હર વખતે લેવલ જે છે એ બદલતું રહેતું હોય છે ને. જ્યારે આ ફિઝિકલ આનું લેવાનું હતું ને એના 2 વર્ષ થઈ ગયા. એ 2 વર્ષ પહેલાં ઘણું કોમ્પિટિશન છે જે વધી ગયું છે. જેમ કે એમ સમજો તમે કે એ 2 વર્ષ દરમિયાન 2 SSGDની ભરતી પૂરી થઈ ગઈ. એ 2 વર્ષ દરમિયાન RPFની ભરતી જે છે એના ફોર્મ ભરાઈ ગયા હતા. દિલ્હી પોલીસની પૂરી થઈ ગઈ. એ 2 વર્ષ દરમિયાન SSC CGLની એક્ઝામ પૂરી થઈ ગઈ. એ 2 વર્ષ દરમિયાન ઘણી ખરી નાની મોટી એક્ઝામો જે છે સ્ટેટ લેવલની ઘણી બધી એક્ઝામો વહી ગઈ. અને એ પ્રમાણે વિદ્યાર્થીઓ વાંચીને લેવલે વધારી દીધું છે. અને જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એ જતા રહ્યા છે, જે હોશિયાર હતા એ બરાબર. તો લેવલ, પહેલી વાત તો કરું કે લેવલ કેવું બરાબર. લેવલ કેવું, તો લેવલ જે છે ને એ જે એજન્સી છે, આ જે એજન્સી ને EDCIL, આનો જે ટ્રેક રેકોર્ડ જે રહ્યો છે ને એ રહ્યો છે મીડિયમ ટુ હાર્ડ. દેખો હું પૂરેપૂરું રિસર્ચ કરીને આવ્યો છું. અહીંયા કંઈ હવા બાજુમાં વાત નથી કરતો. તમે જોવો છો કે કેટલી ગરમી છે, છતાં પણ અવાજ ન થાય, ક્લિયર તમને અવાજ આવે એટલા માટે વ્યવસ્થિત શાંતિથી વિડીયો બનાવીને તમને સમજાવી રહ્યો છું. તો વચ્ચે હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ક્યાંક એવું તો ન જોઈએ મારે તમને. મીડિયમ ટુ હાર્ડ બરાબર. મીડિયમ ટુ હાર્ડ લેવલ આનું છે ને હર વખતે જે એક્ઝામનું લેવલ આ જે એજન્સી છે ને આની પહેલાં એને ઘણી એક્ઝામો લીધેલી છે બરાબર. તો એનું તમારે ટેન્શન બિલકુલ બી નથી લેવાનું. હું તમને આગળ સિલેબસની વાત કરીશ બરાબર કે કઈ રીતના છે આની કહું છું. તો લેવલ જે છે ને એ મીડિયમ ટુ હાર્ડ રહેશે. હવે આપણે જોઈએ કે જે સિલેબસ જે છે ને બરાબર, સિલેબસની વાત કરી નાખીએ ને આપણે બરાબર. તો દેખો આમાં જીકે છે 20 ક્વેશ્ચન 20 માર્ક બરાબર. પછી હિન્દી કાં તો ઇંગ્લિશ લેંગ્વેજ 20 ક્વેશ્ચન 20 માર્ક. પછી છે મેથ્સ એટલે કે ગણિત, ગુજરાતીમાં જ લખો 20 ક્વેશ્ચન 20 માર્ક બરાબર. પછી છે રિઝનિંગ બરાબર 20 ક્વેશ્ચન 20 માર્ક. 4 થઈ ગયું ને. હજી છે ક્લિયર કર કોમ્પ્યુટર એક્ઝામ બરાબર, એ છે 20 ક્વેશ્ચન 20 માર્ક. હવે તમે અહીંયા જોવો કે ટોટલ 5 સેક્શન બન્યા છે, 100 ક્વેશ્ચન થશે બરાબર અને 100 માર્ક. જે આનો જે ટાઈમ જે આપીએ ને તમને આપીએ 100 મિનિટ બરાબર. 100 મિનિટ અને 100 મિનિટ આપીએ, 100 માર્ક છે. એક ક્વેશ્ચનનો 1 મિનિટ થશે અને નો નેગેટિવ. આ શ્યોર છે 100 ક્વેશ્ચન 100 માર્ક, કોઈ પણ નેગેટિવ નથી. EDCIL એજન્સી જે છે એના પેપરમાં હંમેશા જે ટ્રેડમેનના જે નાની ભરતી હોય છે ને એનો જે લોકો કરતા હોય તો એમાં એ નેગેટિવ સિસ્ટમ રાખતા નથી. હવે વાત કરું કે ફાઇનલ કટઓફ કેટલું જાય, તો એ પહેલાં હું તમને એ વાત કરું કે આની પહેલાં કેટલું ગયું હતું. જે આની પહેલાં જે ભરતીઓ થઈ હતી 22-23ની, કેમ કે જે SCMની ભરતી જે છે ને ટ્રેડમેનની અવારનવાર આવતી રહેતી હોય છે બરાબર. એક જ મિનિટ મિત્રો, માફ કરજો, વચ્ચે અડચણ થાય એના માટે. હા, હું એ કહેતો હતો કે જે SCMની જે ભરતી જે છે ને મિત્રો બરાબર, એમ સમજો તમે કે અવારનવાર આવતી જ રહેતી હોય છે બરાબર. અવારનવાર એ જે છે એ આવતી જ રહેતી હોય છે. તો હંમેશા જ મેં તમને કીધું ને કે જેમ જેમ વર્ષો જાય એમ કોમ્પિટિશન વધે એમ. જ્યારે આજથી 2017-18માં જે ભરતી થઈ તેનું કટ ઓફ હાવ ડાઉન જતું, કેમ કે ત્યારે કોઈ પણ ઓનલાઈન સોર્सेस નહોતા. પછી કોરોના આવી ગયો, અને કોરોના આવી ગયો એટલે તમને ખબર છે કે બધી ભણવાનું જે છે બધું ક્લાસીસ જે છે બધું ઓનલાઈન માધ્યમ થઈ ગયા. એટલે મતલબ કે ઓનલાઈન પ્લેટફોર્મમાં સોર્सेस વધી ગયા છે. તેના લીધે ડે બાય ડે જે છે એ મેરિટ જે છે ઊંચું જતું રહ્યું છે. પણ આપણું જે કટ ઓફ જે આ વખતની હું તમને વાત કરું ને બરાબર, જે આ રીતનું જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, ખાસ કરીને ગુજરાતમાં જે છે ને એ કોમ્પિટિશન આમ ઓલ ઓવર જોયું નથી. પણ
બરાબર. બારોબારના જે વિદ્યાર્થીની વાત કરું ને તો એનો કોમ્પિટિશન સારું એવું છે. કેમ કે તમને ખબર છે કે આમાં તમારે જે છે એક્ઝામની સાથે તમારે ટાઈપિંગ ટેસ્ટ થઈ છે. અને ટાઈપિંગ ટેસ્ટમાં છે ને તમારે મિત્રો 35 વર્ડ પ્રતિ મિનિટ 35 વર્ડ પ્રતિ મિનિટમાં તમારે જે ટાઈપિંગ કરવાનું છે ઇંગ્લિશનું. હિન્દીનું હશે તો આનાથી ઓછા હશે, પણ ઇંગ્લિશનું ટાઈપિંગ. એટલે હું તમને એવું કહું છું કે તમે વચ્ચે અઠવાડિયામાં 2-3 વાર છે ને કોઈ બી મિત્ર વર્તુળ પાસે લેપટોપ હોય, કોઈ પણ ક્યાંક તમે સાયબર કાફે હોય તો કરીને આટો મારી આવજો. કેમ કે બે વસ્તુ એક ભેગી થાય. બરાબર. એટલે તમારે ટેન્શન એ વસ્તુની પર રાખવાનું છે. એક્ઝામની તો તૈયારી જ કરવાની છે, પણ સાથે સાથે થોડું કોમ્પ્યુટરનું ઇંગ્લિશ ટાઈપિંગ શીખવાનું છે. થોડું કોમ્પ્યુટરનું ઇંગ્લિશનું તમારા વર્ડ્સ તમને ખબર હોવા જોઈએ કે કઈ આંગળી પર કેવો વર્ડ છે, અને ટાઈપિંગ સ્પીડ તમારે થોડી ચેક કરતી રહેવાની છે. ખાલી અડધી કલાક પ્રેક્ટિસ કરવાની છે, વધારે નહીં, ખાલી અડધી કલાક દિવસની. બરાબર. ફાઇનલ મેરિટ જે છે ને મિત્રો, બરાબર, ફાઇનલ મેરિટ મારા મુતાબિક 100 માર્કમાંથી ફાઇનલ મેરિટ મારા મુતાબિક ગુજરાતનું, કેની વાત કરું છું, આપણા ગુજરાતની ગરવી ગુજરાતની વાત કરું, બરાબર, તો મારા મુતાબિક 55+ મિનિમમ 55+. યસ, આનાથી નીચે તો નહીં જ જાય, એ શ્યોર છે. પણ 55+ તમારો ટાર્ગેટ હોવો જોઈએ. કેમ કે નેગેટિવ નથી. સૌથી વધારે જે વિદ્યાર્થીઓ જે આજે ક્લિયરિકલ જે સેક્શન છે તો એ સેક્શનમાં વધારે પડતા માર્ક ખાતા હોય છે. રિઝનિંગમાં હું તમને વાત કરું છું કે આ કેટલા દિવસમાં કઈ રીતના તૈયારી કરવી, બરાબર, એ બધી વાત કરીએ. પણ તમારે કહેવાનો મતલબ એમ છે કે આ જે વસ્તુ જે છે ને, બરાબર, 55 તો મેં તમને મિનિમમ કીધા છે, બટ મારા મુતાબિક 55+ જ જશે 100%. બરાબર, 55+ જ જશે. બરાબર. હવે તો અહીંયા સુધી જવા માટે હવે આટલા દિવસોમાં વાત કરીએ હવે કે આટલા દિવસોમાં હવે કઈ રીતે ફાઇનલનો સ્કોર જે છે એ કરવો. હું તમને 55+ કહું છું ને, બરાબર, આમે મારો લાસ્ટ કટ ઓફ કીધો છે, પણ આપણે ગુજરાતના ધ્યાનમાં રાખીને કીધું કેમ કે હોશિયાર વિદ્યાર્થીઓ બધા જતા રહે, હોશિયાર વિદ્યાર્થીઓ બધા વયા ગયા છે. હવે જે તૈયારી કરવાવાળો વર્ગ જે છે એ મીડિયમ વર્ગ, એટલે 55+ જે સ્કોર હશે ને તો આરામથી વારો આવી જાય. 55-60 ઉપર હશે ને તો 55 કા 60+, બરાબર, 5-10 મારા કામથી આમ રહેશે. તો ફાઇનલ સ્કોરને અચીવ, મતલબ કે 60 ઉપર તમારે અચીવ કરવો હોય ને, બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે જે છે ને, અને આમાં વિપીડીઆ તમને કઈ રીતના મદદરૂપ થશે એ બી હું તમને કહું. બરાબર, જો આ સિલેબસ તો આપણે અહીં જ રહેવા દઈએ. હવે વાત કરું તમને કે જે 60+ સ્કોર કરવો હોય, બરાબર, આપણી પાસે દેખો 1 સપ્ટેમ્બર, માની લો આપણી 1 સપ્ટેમ્બર એક્ઝામ છે, બરાબર, 1 સપ્ટેમ્બર એક્ઝામ છે હમણાં. તો એમ સમજી લો કે આજે આ 2 દિવસ કાઢી નાખીને આપણે 15 દિવસથી 15 તારીખેથી ગણીએ કે તમારી પાસે 15 તારીખથી લઈ 15 જૂનથી લઈ, બરાબર, અને 1 સપ્ટેમ્બર કેટલા દિવસ થઈ ગયા? 15 જૂનથી અને 1 સપ્ટેમ્બર એટલે 15 દિવસ આ, અને જુલાઈ ઓગસ્ટ એટલે કે 60 અને 75 દિવસ. તો 75 દિવસમાં તમારે 75 દિવસની અંદર છે ને મિત્રો, તમારે પ્રોપર સ્ટ્રેટેજી બનાવવી પડશે. અને પ્રોપર સ્ટ્રેટેજી બનાવી 75 દિવસમાં પ્રોપર સ્ટ્રેટેજી બનાવીને ચાલવું પડશે. તો હવે તમારે તૈયારીમાં ધ્યાન રાખવાનું છે. માની લો કે તમે કંઈ વાંચ્યું જ નથી ને ઝીરોથી શરૂઆત કરવા માંગો છો, તો હું તમને બુકે બતાવીશ કે એકદમ ઇઝી વેથી તમે થોડી ઘણી તૈયારી કરી હશે ને 3-4-5 ચોપડીમાંથી કમ્પ્લીટ કરવું હશે તો તમને બુકે બતાવીશ. એનું કોઈ પેડ પ્રમોશન નથી, પણ કહેવાનો મતલબ એમ છે કે આપણો ભાઈ જે બીએસએફમાં ગયો છે, બરાબર, એની બુકો પડી છે, બરાબર, આ બધી બુકો પડી છે, એની મટીરિયલ બધી પડ્યું છે, તો ખાલી તમને એનું નોર્મલી માહિતી આપી દઈશ. કહેવાનો મતલબ એવું છે કે 75 દિવસની અંદર તમારે પ્રોપર પ્લાનિંગ બનાવવાનું છે. એટલે 75 દિવસમાં તમારે 15 થી 20 દિવસ 15 દિવસ કાઢી નાખો. એમ કહો 15 દિવસ કાઢી નાખો તો 60 દિવસ તમારે ડેઈલીના 8-8 કલાક વાંચવાના. 480 કલાકમાં તમે સિલેબસને છે ને 2 વાર પૂરો બી કરી શક્યો. અને તમારે જે છે એનું રિવિઝન તમારે છેલ્લા 15 દિવસમાં કરવાનું છે. આ જે 60 દિવસ છે ને, તો છેલ્લા 15 દિવસમાં તો ઓનલી રિવિઝન જ છે, એ દિવસો આપણે ગણતા નથી. પણ 60 એટલે કે 40 થી લઈને 60 દિવસની વચ્ચે છે ને, મતલબ કે તમારે મોક ટેસ્ટ દેવાનું છે. 40 થી 60માં તમારે મોક ટેસ્ટ. આનું શું કારણ છે ખબર છે કે આ વચ્ચેના 20 દિવસ શું કામ મોક ટેસ્ટ? કેમ કે એ દરમિયાન તમને ખબર પડી જાય કે પ્રેક્ટિસ કઈ રીતના કરવી. મોક ટેસ્ટ તમે કોઈ પણ સોર્સિસ, હિન્દી ભાષી રાજ્યોમાંથી કોઈ પણ સોર્સિસમાંથી તમે જે છે તમે મોક ટેસ્ટને લઈ લેજો, બરાબર, અને ત્યાંથી જે છે સોલ્વ કરી નાખજો. બીજી વસ્તુ કે આ 20 દિવસની અંદર તમારે પ્રોપર મોક ટેસ્ટ દેવાનું છે. 100 માર્કની ફૂલ મોક ટેસ્ટ, ટોપિક વાઇઝ મોક ટેસ્ટ નહીં, ફૂલ મોક ટેસ્ટ, બરાબર, ફૂલ મોક ટેસ્ટ તમારે દેવાનું છે મિત્રો.
તાકી તમને ખબર પડી કે યસ મારે એટલી તૈયારી મેં કરી હતી, હજી એટલી તૈયારી મારે વાર છે, બરાબર. તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. 60 દિવસની અંદર તમારે પ્રોપર તૈયારી કરવાની છે. સૌથી વધારે ફોકસ તમારે સ્કોર જે છે ને એ આમાં હિન્દી જ રાખજો. હિન્દી, રિઝનિંગ આમાં 40માંથી છે ને હું એમ કહું 38-39 આવવા જોઈએ, અને આવે કેમ કે આનું હિન્દી જે છે ને એ આપણે, હું તમને એમ કહું ને કે જો મેં હજી તમને કહું છું કે આનું કંઈ પ્રમોશન નથી, પણ આપણો નાનો ભાઈ અત્યારે ટ્રેનિંગમાં છે, તેની બધી બુકો પડી છે, એ શું કહેવાય કે તો હિન્દી, સામાન્ય હિન્દી, આનું હિન્દી તમે કરી લો, ખાલી એટલી જાડી બુક છે, થઈ જાય, બરાબર. હિન્દી તમે વ્યવસ્થિત કરજો. રિઝનિંગનું પણ તમે અત્યાર સુધી કર્યું જ હશે, પણ તમે આમાંથી રિઝનિંગ કરી નાખો. આ બુક નાની બુક છે. નાની બુક હું કામ કહું છું કેમ કે હવે તમે પાછો થોડા લીથા લઈને 5 બુક લઈને બેઠ્યો તો ભાઈ નહીં ભેગું થાય, નહીં થાય. વ્યવસ્થિત તમારે કરવાનું છે, બરાબર. અને એકદમ ઓછા સમયમાં તૈયારી કરવી છે તો બુક સિલેક્ટેડ રાખજો અને મેક્સિમમ રિવિઝન અને મેક્સિમમ પ્રિપેરેશનમાં લઈ જજો, બરાબર. એ બેમાં તમારે પ્રોપર ફોકસ કરવાનું છે. પછી તમારે લેવાનું છે આમાં કેવા સવાલ આવ્યા ખબર? આમાં સવાલ છે ને બધા એમાં સમજો તમે કે આમાં જે સવાલ જે છે ને, બરાબર, આને 3જા નંબર ઉપર રાખજો. આમાંથી પણ તમે ડાયરેક્ટ સ્કોર કરી શકતો, બરાબર. તો આનું છે ને તમે યુટ્યુબમાં તમે ફ્રી ઓફ કોસ્ટ તમને મળી જાય. યુટ્યુબમાં ફ્રી ઓફ કોસ્ટ BSF-SCMનું, બરાબર, ક્લિયરિકલ ડિપાર્ટમેન્ટની જે એક્ઝામમાં જે કોમ્પ્યુટરના સવાલ પૂછાય એટલું ખાલી લખી નાખજો હિન્દી ગુજરાતીમાં, બરાબર. એટલે એનું આવી જાય, સિરીઝ આવીએ, મોક ટેસ્ટ આવીએ, વિડીયો આવીએ, એ આવે ને ખંતાળ નાખો, જોઈ નાખો, બરાબર. એટલે એ થઈ જાય ક્લિયર. ભાઈ યુટ્યુબ ઉપરથી બધું આરામથી થઈ જાય, બરાબર. બીજી વસ્તુ એના પછી સાચું ગણિત, કેમ કે ગણિત આનું જે છે ને થોડુંક મીડિયમ હાર્ડ હોય છે, એટલે તમે મીડિયમ બધું તો સાચો જ. આપણા જે સર જે છે ને, આપણો એક વિદ્યાર્થી છે મોવાથી, એને ગુણાકાર નતા આવડતા, એને મારી સામે એ જે સર ભણાવતા હતા આપણા રાહુલ સર, મારી સામે એને નફો ખોટનો દાખલો લેવલ 2 વાળો કમ્પ્લીટ કરી નાખ્યો, પણ વિધિન 2 થી 3 મિનિટની અંદર, 2 મિનિટની અંદર. ગુણાકાર નતા આવડતા, નફો ખોટનો ટકાવારીનો દાખલાને સોલ્વ કરી નાખ્યો છે. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે તમે થોડું શીખવાનો થોડો ટાઈમ આપ્યો તો આરામથી થઈ જાઓ, બરાબર. આરામથી થઈ શકશે, એમાં કઈ બહુ મોટી વાત નથી. પછી વાત કરીએ આપણે જીકે. તો તમને ખબર છે કે જીકે તો દરિયો છે, પણ કોઈ પણ એવી સિલેક્ટેડ બુક તમે વાંચતા હોય તો એ રીતના વાંચજો. સામાન્ય ધ્યાન, જો આ રીતના બુક પડી છે, બરાબર, તો એ રીતના કરજો. જીકેની કોઈ પણ એક બુક પકડી લેજો, જેમ કે આ બુક છે એવી કોઈ પણ તમારી પાસે હશે એ બુક લઈ લેજો. હિન્દી, પછી આ ક્લિયરિકલ વાળું અને રિઝનિંગ, આ 3માં તો તમારે પૂરેપૂરી પકડવું જોઈએ. એ 60માંથી તમારે 55 આવવા જોઈએ. અને બીજા જે 40 છે, આ મેં તમને 60 કીધા, પણ કદાચ આમાંથી વધી પણ શકો મિત્રો, એવું નથી કે 60 જ વધી જાય. એટલે તમારે, મેં તમને મિનિમમ કીધું છે. તો મિત્રો આ છે, બરાબર. ફાઇનલ સ્કોર તમારે આ રીતના થશે મિત્રો, બરાબર. ફાઇનલ સ્કોર આ રીતના થશે. વિડીયો તો જો મોટો જ થવા જઈ રહ્યો છે, પણ હું એવું ક્યારે સ્ક્રિપ્ટ ગોખતો નથી ભાઈ. જે બી મનમાં આવે, જે બી મારી પાસે માહિતી છે બધી કહી દઉં છું. ભલે અત્યારે ગરમી છે, પણ તમારા માટે વિડીયો જે છે એ બનાવવો જ પડે, એમાં તો વહેલી તકે. બીજી વાત કરું કે VPDA તમને આમાં કઈ રીતે મદદરૂપ થાય. મેં તમને કીધું ને કે આપણા સર જે રાહુલ સર જે ભણાવે છે, બરાબર, બહુ સારું ગણિત, રિઝનિંગ અને જીકે એમનું સારું છે. તો અગર જો તમારે એમના પાસેથી ભણવું હોય, કેમ કે દેખો હવે તમે ડાયરેક્ટ તો અહીં આવી નથી શકવાની, કેમ કે આપણે એડમિશનની ફૂલ થઈ ગયું છે, બરાબર. અને ફિઝિકલની પણ તૈયારી સાથે કરાવીએ આપણે. હવે તમારે એક્ઝામ જ છે, તો ઘરે રહીને તૈયારી કરવાની છે તમારે યુટ્યુબના માધ્યમથી. તો જો તમારે એ સર પાસેથી ભણવું હોય તો VPDA માટે, તો VPDA જે તમને જે છે ને મિત્રો એ મદદરૂપ થઈ શકે, પણ તમારે એના માટે ઇન્ટરેસ્ટ બતાવવો પડશે. પછી એવું ન થાય કે અમે મહેનત કરી છે, હું એટલી મહેનત કરું છું, તો ઘણા વિદ્યાર્થીઓ લાઈક નહીં બી કરે, તો મને એનો અફસોસ નથી. બધી એટલે બધું જોયું મારા માટે બહુ મોટી વાત છે. તો તમારે એના માટે ઇન્ટરેસ્ટ બતાવવો પડે, અને તમારે મને જે છે એ કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે કે યસ સર, જેટલી મેક્સિમમ કમેન્ટ્સ આવશે, બરાબર, મેક્સિમમ કમેન્ટ્સ આવશે ને, બરાબર, કે યસ સર તમે એની થોડીક પણ આ વિડીયોની, આ ભરતી વિશે થોડીક માહિતી, મતલબ કે ગણિત, રિઝનિંગ અને જીકેનું તમે માહિતી જે છે આપો, બરાબર, એ સર દ્વારા. તો હું છે ને એ સર પાસેથી આપણે જે છે એ આપણા યુટ્યુબ ચેનલમાં આપણે લેક્ચર નખાવી દઈશું, બરાબર. તાકી તમને જે છે એકદમ આસાન ભાષામાં, એકદમ મસ્તી મજાકની ભાષામાં, અને જે કેન્દ્ર લેવલનું જે છે એ બરાબર આરામથી તમને કરાવી દે. તો એના માટે તમારે ઇન્ટરેસ્ટ રાખવો પડે, બરાબર. કેમ કે મિત્રો ઘણું બધું આમાં લાગે છે, બરાબર. તમે જો ને એનર્જી વેસ્ટ થાય છે, એટલી ગરમીમાં પણ જે છે એ કરવું પડે એમ છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે એના માટે તમારે ઇન્ટરેસ્ટ રાખવો પડે કે યસ સર, યસ તમે પ્લીઝ એના વિશે માહિતી લાવો, વિડીયો લાવો, તો અમે એમાંથી પણ જોઈને તૈયારી કરીએ. જેમ VPDA તમને ફિઝિકલમાં છે ને, હું તમને ફિઝિકલને પૂરેપૂરી તૈયારી કરાવું ને, ફિઝિકલની કોઈ પણ વસ્તુ હોય ને તો એમાં હું તમને સોલ્યુશન આપું, ફિઝિકલ મેડિકલની. તો એક્ઝામનું પણ આપણે સર પાસેથી જાણીશું, પણ તમારે ઇન્ટરેસ્ટ રાખી અને મને કમેન્ટ સેક્શનમાં એવું જણાવવું પડશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, બસ આટલું જ છે. ફરીથી બધું સમરાઇઝ કરી નાખીએ. એક્ઝામની તારીખ આવી ગઈ છે, 1 સપ્ટેમ્બર એક્ઝામની તારીખ. એક્ઝામ લેવાશે. કોણ લેશે? EDCIL એજન્સી લેવાની છે, બરાબર. લેવલ એનું મીડિયમ હાર્ડ રહે. ફાઇનલ કટ ઓફ તમારે 60 ઉપર જવાનું.
60 ઉપર સ્કોર કરવાનો છે અને તમારી પાસે 75 દિવસ છે. તો આ 75 દિવસની અંદર તમારે પહેલાં જે છે એ 8-8 કલાક, હું એમ કહું છું મિનિમમ 8-8 કલાક તમારે રીડિંગ કરવાનું છે મિત્રો. 8-8 કલાક મિનિમમ 8-8 કલાક તો કરજો જ, બરાબર. અને 8 કલાકમાં તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે આ ટોપિક ઉપર ફોકસ કરવાનું છે. ગણિત, હિન્દી અને ક્લેરિકલમાં તમારે પૂરેપૂરા સ્કોર કરવાનું ટાર્ગેટ કરવાનું છે. પછી તમારે જીકે અને પછી આ જે છે ગણિત પકડવાનું છે, બરાબર. તો આટલી વસ્તુનું ધ્યાન રાખજો અને વ્યવસ્થિત તૈયારી કરજો. જે બી વિદ્યાર્થી મિત્રો ભૂલી ગયા છે તો તમને ભૂલવા નહીં દો. જ્યાં સુધી તમારો આ ભાઈ અહીંયા છે ત્યાં સુધી તમને ભૂલવા નહીં દે, બરાબર. પૂરેપૂરો સાથ આપશે, ફ્રી ઓફ કોસ્ટ નોલેજ આપીએ તમને, ફ્રી ઓફ કોસ્ટ બધી વસ્તુ આપવાની પૂરેપૂરી કોશિશ કરીએ. બસ વેલ્યુ કરી લેજો, લાઈક કરી લેજો. બસ વિદ્યાર્થી મિત્રો, બસ આટલું જ છે. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જણાવવાનું ભૂલતા નહીં, બરાબર. તો ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. જય હિન્દ.